તો કેમ છે મારા ગુજરાતી મિત્રો મજામાં ને હું એક વિવો તરફથી નવો ફોન લઈને આવ્યો છું। હા આ ફોન છે ને મિત્રો આજે જ લોન્ચ થયો છે। વિવોનો ફોલ્ડિંગ ફોન છે વિવો X Fold 5 5G। હા મારા ગુજરાતી મિત્રો આ ફોન છે ને બહુ બધા ફીચર સાથે આવેલો છે અને હા એક કહેવાય ને કે એકદમ પ્રીમિયમ ફોન કહેવાય અને સાથે તમને આમાં 6000 mAhની બેટરી જોવા મળે છે અને 50 મેગાપિક્સલના કેમેરા છે, ટેલિફોટો લેન્સ પણ આપવામાં આવેલો છે। હા તમે આ ફોનને છે ને ફર્સ્ટ લુક આપવાનો છું અને મેં થોડા ઘણા કેમેરા ટેસ્ટ પણ કરેલા છે એટલે હું તમને કહેવાનો છું કે આ ફોનના કેમેરા કેટલા સારા છે અને પ્લસ કે આ ફોન તમને વાપરવાની કેટલી મજા આવવાની। તો ચાલો બધું જ હું તમને જણાવવાનો છું। તો જો તમે ચેનલ પર નવા હો તો પહેલાં તમારે ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરવાની છે કેમ કે આપણે જલ્દી આગળ ગ્રો થવાનું છે અને આપણે ગુજરાતીમાં આવા ટેક કન્ટેન્ટ લાવતા રહેવાના છીએ। તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। જો મિત્રો આ છે આપણો ફોલ્ડિંગ ફોન અને જો આની ડિઝાઇન તો એક વખત તમે જુઓ। હા તમને એમ લાગશે કે વિવો X200 જેવું થોડુંક સિમિલર લાગે છે પાછળના લુકથી, પણ નહીં મિત્રો ફોન હકીકતમાં બહુ જોવામાં સારો છે અને હા મને ઇનહેન્સ ફીલ બહુ વધારે પસંદ આવી ગયો। અને આ ફોલ્ડિંગ ફોન છે પણ કેટલો પતલો છે। હા અગર શું ફોલ્ડિંગ ફોન હોય એટલે થોડાક વધારે જાડા હોય પણ આ બહુ પતલો ફોન છે અને આના બેઝલ્સ જોવે ને મિત્રો તો એકદમ પતલા જોવા મળે છે અને હા આમ કહેવાય ને બહુ પતલો ફોન છે અને લુક એન્ડ ડિઝાઇનમાં પણ બહુ સારો એવો આવે છે। હવે મિત્રો પાછળની તરફ જોવો ને તો તમને કાચ જોવા મળે છે અને એની મેટલની ફ્રેમ આપવામાં આવેલું છે અને હિંજ પણ બહુ સારી એવી જોવા મળે છે, એ પણ મેટલની જોવા મળે છે। હવે મિત્રો ફોનનું લુક તો બહુ જોરદાર છે અને પાછળનો કેમેરા બમ્પ પણ બહુ જોરદાર લાગે છે જોવામાં। અહીં મિત્રો જુઓ ને તો તમને 1 2 3 પાછળ કેમેરા છે અને 3 સેન્સર છે અને એક ફેસ લાઇટ આપવામાં આવેલી છે અને અહીં તમને ચાઇસ તરફથી T-Star કોટિંગ પણ આપવામાં આવેલી છે એટલે સન રિફ્લેક્શન હોય ને તે થોડુંક અવોઇડ કરી દે, એ બહુ વસ્તુ સારું કહેવાય। હવે એ આપણે ડિટેલમાં વાત કરીશું। પહેલાં હું તમને આની બોડીની વાત કરું તો મિત્રો મેં તમને કહ્યું એમ પ્લાસ્ટિકની નથી, કાચની બોડી જોવા મળે છે અને ફ્રેમ પણ મેટલની જોવા મળે છે। હવે જો સ્પોટ એન્ડ બટનની વાત કરીએ તો એ તમને નીચેની તરફ સ્પીકર ગ્રીલ આપવામાં આવેલી છે, પ્લસ તમને એક માઇક જોવા મળી છે, એક બીજું અહીં તમને સિમ કાર્ડ ટ્રે આપવામાં આવેલી છે અને એની સાઈડમાં નીચે જોઈએ તો તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે જ્યાં ટાઈપ-C છે અને ડાબી તરફ જોઈએ તો અવાજની છાપ અને તમને એક બટન આપવામાં આવેલું છે જેનું કામ શું છે હું તમને આગળ કહેવાનો છું અને એની નીચે જોઈએ તો તમને પાવર બટન જોવા મળે છે અને ઉપરની તરફ જોઈએ તો તમને માઇક આપવામાં આવેલું છે, નોઇઝ કેન્સલેશનનું એક માઇક બીજું જોવા મળે છે અને અહીં આઈલેટ બ્લાસ્ટર તો નહીં જોવા મળે કદાચ, પણ જોઈએ તો અહીં તમને સ્પીકર ગ્રીલ આપવામાં આવેલી છે અને ડાબી તરફ તો કાંઈ નહીં જ હોય, એ તો મને ખબર જ છે કેમ કે ફોલ્ડિંગ ફોન છે ને। હા તો હવે વાત આપણે આની ડિસ્પ્લેની કરીએ। હવે મિત્રો આમાં છે ને 2 ડિસ્પ્લે જોવા મળે છે, એક તો જે આ બહારની ડિસ્પ્લે હોય એ અને બીજી કે અંદર જ્યારે તમે ફોલ્ડને ખોલો છો ફોનને ત્યારે અંદરની એક ડિસ્પ્લે। તો મિત્રો આપણે કવરની ડિસ્પ્લેની વાત કરીએ ને તો તે થોડીક કર્વ કરેલી લાગે છે અને પંચહોલ ડિસ્પ્લે છે। આ એક 6.5 ઇંચની ડિસ્પ્લે છે, આ એક LTPO એમોલેડનું પેનલ છે અને આમાં તમને ડોલ્બી વિઝનનો સપોર્ટ જોવા મળે છે, 120 હર્ટ્ઝનું રિફ્રેશ રેટ પણ આપવામાં આવે છે, સાથે તમને 5500 નીટની પીક બ્રાઇટનેસ આપવામાં આવે છે અને તમને HDR10 પ્લસનો સપોર્ટ જોવા મળે છે। હવે તમને પહેલાં બહારની ડિસ્પ્લે વિઝિબિલિટી વિશે વાત કરું તો વિઝિબિલિટી બહુ સારી છે અને જ્યારે હું YouTube જોતો હતો ત્યારે ક્લિયરિટી પણ બહુ જોરદાર આવે છે અને એટલી બધી નાની સાઇઝની ડિસ્પ્લે પણ ન કહી શકાય, એટલે બહારની ડિસ્પ્લે તો બહુ જોરદાર આપવામાં આવેલી છે। હવે મિત્રો જ્યારે આપણે ફોન ખોલીએ અને મેઇન ડિસ્પ્લે પર આવીએ તો આ ડિસ્પ્લેની સાઇઝ છે ને મિત્રો 8.3 ઇંચની જોવા મળે છે, એટલે કે ડિસ્પ્લેની સાઇઝ બહુ મોટી જોવા મળે છે અને હા તમને કહી દઉં કે અંદરની તરફ તમને એક બીજો કેમેરો પણ આપવામાં આવેલો છે અને કંઈ તમને બાલી ડિસ્પ્લેમાં પણ પંચહોલ કેમેરા જોવા મળે છે। બધે વિશે આપણે વાત કરવાના છીએ। પહેલાં ડિસ્પ્લે વિશે જણાવું। અંદરનું જે પેનલ છે ને મિત્રો એ પણ LTPO એમોલેડનું પેનલ છે અને તેનું પણ શું કહેવાય કે રિફ્રેશ રેટ 120 આપવામાં આવેલો છે અને બ્રાઇટનેસ પણ સારી એવી જોવા મળી છે અને પ્લસ એમાં કલર એક્યુરેસી અને બહુ મસ્ત જોવા મળે છે, સાથે તમને ડોલ્બી વિઝનનો સપોર્ટ આપવામાં આવે છે, HDR10 પ્લસની ડિસ્પ્લે જોવા મળે છે, એટલે એ બધું બહુ મસ્ત રીતે ફિટ કરેલું છે અને બહુ જોવામાં સારું પણ લાગે છે। જ્યારે હું મિત્રો અંદર ડિસ્પ્લેમાં YouTube જોતો હતો ત્યારે મને શું લાગ્યું કે મારા મનમાં ખ્યાલ આવ્યો કે ડિસ્પ્લેની સાઇઝ બહુ મોટી છે એટલે મને એમ થયું કે YouTube ક્વોલિટી બહુ વધારે સારી દેખાશે, પણ થોડુંક મને એવું લાગ્યું કે ક્વોલિટીમાં ઓછું જોવા મળે છે અને એમ કહેવાય કે શું આખા રેશિયોમાં નહીં બતાવે તમને, એનો જે રેશિયો આવે ને યુટ્યુબનો એ રેશિયોમાં જ બતાવશે। હા બાકી જો તમે કોઈ તમારા પોતાના પાડેલા ફોટા જોતા હશો હા એ તમને ડિસ્પ્લેમાં જોવાની બહુ મજા આવશે કેમ કે કલર બહુ જોરદાર આવે છે। હું આઉટડોર ગયો હતો અને ફોટા પણ લીધેલા જ છે, એની વિશે વાત કરીશું, પણ હું તમને કહું કે શું કહેવાય ડિસ્પ્લેમાં ફોટા જોવાની, વિડીયો જોવાની, ગેમ કરવાની તે બહુ મજા આવવાની કેમ કે મિત્રોમાં પ્રોસેસર છે ને બહુ ખાસ જોવા મળે છે। હા હવે પ્રોસેસર જણાવું તો મિત્રો તમને આમાં છે ને સ્નેપડ્રેગન 8 Gen 3નું પ્રોસેસર જોવા મળે છે। હવે આ પ્રોસેસર મિત્રો તમને ઘણીવાર બીજા ફોનમાં પણ જોયું હોય છે અને મેં ઘણીવાર વાત પણ કરેલી છે। હા તમે ચેનલ પર નવા હશો તો તમને કદાચ ખ્યાલ નહીં હોય એટલે ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો, આપણે બધા ફોનના રિવ્યૂ કરતા જોઈએ છીએ। તો મિત્રો આ જે સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસર છે ને તે ગેમિંગમાં તો ઉપયોગી થાય જ છે અને ખાસ કરીને મલ્ટીટાસ્કિંગ।
હવે મિત્રો આ ફોલ્ડિંગ ફોન છે, એટલે કે તમે ટેબ્લેટ જેમ આ ફોનને યુઝ કરી શકો છો. એક સાથે તમે 2 થી 3 સ્ક્રીન નાની નાની કરીને યુઝ કરી શકો છો. એટલે તમારે મલ્ટીટાસ્કિંગ કરવામાં હેલ્પ બહુ કરશે આ પ્રોસેસર. અને હકીકતમાં આમાં મલ્ટીટાસ્કિંગ થાય પણ છે. હું આઉટડોર ગયો હતો અને ફોટા બહુ મસ્ત પાડ્યા હતા, ત્યારે પણ મને બહુ ફોનમાં હીટિંગ નહોતો જોવા મળ્યું, એ મને સારું લાગ્યું. અગર શું થાય કે અમુક કંપનીના ફોન આવે છે ફોલ્ડિંગ, તે થોડાક વધારે હીટ થાય છે, પણ આમાં હીટિંગનો પ્રોબ્લેમ નથી. હા, આમાં તમને 6000 mAhની બેટરી આપવામાં આવેલી છે અને ઝાઝા સમય સુધી તમે ફોન વાપરી શકો છો. અને સાથે તમને 80 વોટનો ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે, એટલે એ વસ્તુ સારું લાગ્યું. અને ફોન હીટ નથી થતો ચાર્જિંગ કરતી વખતે પણ અને યુઝ કરતી વખતે પણ ફોન હીટ નહીં થાય એટલો બધો. અને વાત જો આના OS અને એન્ડ્રોઇડ વર્ઝનની કરીએ તો તમને આમાં એન્ડ્રોઇડ વર્ઝન 15 આપવામાં આવેલું છે અને સાથે તમને ફન્ટસ OS 15 જોવા મળે છે. હવે ફન્ટસ OS 15 છે ને મિત્રો, તેમાં ઘણા બધા કસ્ટમાઇઝેશન આવી ગયા છે, પ્લસ તમને ઘણા બધા AI ફીચર્સ પણ આપવામાં આવે છે. એ બધું બહુ મસ્ત આપવામાં આવેલું છે અને એ બધું આમાં જોવા મળે છે. કેમ કે આની પ્રાઇસ છે ને મિત્રો સમથિંગ 1 લાખ પ્લસ જવાની, અને 1 લાખ પ્લસ ફોનમાં હોય એટલે તમને ખ્યાલ જ હશે કે AI ફીચર તો ઢગલાબંધ હોય જ તે. તો એની વિશે આપણે વાત નહીં કરીએ, કેમ કે અત્યારે તમને ફર્સ્ટ લુક આપવાનો છું. આ ફોન આ છે ને મિત્રો લોન્ચ જ થયો છે, એટલે મારી પાસે કલાક પહેલાં જ આવ્યો છે અને મેં થોડો ઘણો ટેસ્ટ કર્યો અને એ પ્રમાણે તમને આનું રિવ્યૂ કરું છું. તો મિત્રો હું હવે તમને પહેલાં આને કેમેરા જણાવું કે કેમેરામાં મને શું ઇમ્પ્રેસ કરી ગયું. તો મિત્રો તમને પહેલાં કેમેરાના નંબર આપી દઉં. તો મિત્રો અહીં 50 મેગાપિક્સલનો તમને પ્રાઇમરી સેન્સર આપવામાં આવેલું છે. હવે મિત્રો આ 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર છે ને તે બહુ ખાસ છે, અને સાથે તમને 50 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ જોવા મળે છે, જેમાં 85mm ઓપ્ટિકલ ઝૂમ આપવામાં આવેલું છે અને જેનાથી ફોટા તો બહુ મસ્ત આવે જ છે. પણ હું તમને બીજો કેમેરો કહું તો આમાં તમને અલ્ટ્રાવાઇડ કેમેરો પણ આપવામાં આવેલો છે, જેનો 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ છે. તો મિત્રો હું તમને સેલ્ફી કેમેરાની વાત કરું તો બહારની જે ડિસ્પ્લે છે ને, જેમાં 20 મેગાપિક્સલનો કેમેરો છે, અને અંદરની એક ડિસ્પ્લે છે જેમાં પણ કેમેરો આપવામાં આવેલો છે સેલ્ફી, એ પણ 20 મેગાપિક્સલનો છે. હવે મિત્રો આપણે પહેલાં ફોટોની વાત કરીએ તો મિત્રો પાછળના જે 50 મેગાપિક્સલના ફોટા છે તે તમે જુઓ, કેટલા મસ્ત ફોટા આવે છે. હા, ડિટેલિંગ બહુ સારું એવું આવી છે, કલર એક્યુરેસી પણ બહુ જોરદાર આપવામાં આવેલી છે. અને હા, તમને આમાં 100x સુધી ઝૂમ જોવા મળે છે, જેનાથી તમે ફોટા પાડશો ને ત્યારે થોડુંક AI ઇમ્પ્રૂવ કરીને તમને ફોટો બહુ જોરદાર બનાવી દે છે. હા, મને એમ કે ઉપયોગી તો લાગ્યું, એટલું બધું ખરાબ પણ ન લાગ્યું. અને પોર્ટ્રેટ ફોટાની વાત કરીએ તો આમાં તમને ટેલિફોટો લેન્સ હકીકતમાં બહુ જ કામનું છે, અને સાથે તમને જાયઝની બ્રાન્ડિંગ આપવામાં આવેલી છે, જેના કારણે છે ને ફોટોની ક્વોલિટી પ્લસ તમને એક્યુરેસી, કલર એક્યુરેસી, પછી ડિટેલિંગ, એ બધું બહુ જોરદાર આપવામાં આવે છે. હવે જ્યારે મેં મારા ભાઈબંધના ફોટા 2-3 પાડ્યા હતા, તમે જોઈ શકો છો ડિટેલિંગ કેટલું સારું એવું આવી છે, પ્લસ તમને બેકગ્રાઉન્ડ બહુ સારું એવું બ્લર કરી દે છે, અને તમને એજ ડિટેક્શન પણ સારું એવું જોવા મળે છે. અમુક ફોનમાં ન સારું આવે, અને તમને ખબર છે કયા ફોનની વાત કરતો છું, પણ અહીં તમને એજ ડિટેક્શન સારું એવું જોવા મળે છે. મેં બહુ નેચરલ ફોટા પણ પાડેલા છે, એ પણ તમે જોઈ શકો છો કે ડિટેલિંગ કેટલું સારું જોવા મળે છે. હા, હવે વાત જો ને અલ્ટ્રાવાઇડની કરીએ તો અલ્ટ્રાવાઇડથી પણ મેં ફોટા પાડ્યા છે. તમે જોઈ શકો છો કે અલ્ટ્રાવાઇડ કેમેરો પણ બહુ સારો એવો આપવામાં આવેલો છે, કે ખાલી કહેવા પૂરતો અલ્ટ્રાવાઇડ નથી, હકીકતમાં બહુ સારી એવી ડિટેલિંગ કરી દે છે અલ્ટ્રાવાઇડમાં પણ. અને વાત જો વિડીયો ક્વોલિટીની કરીએ, હા, વિડીયો ક્વોલિટીમાં ફોન હું કહીશ કે બેટર છે, બહુ બેટર છે. કેમ કે તમને આમાં 8K 30 FPS સુધીનો પરમિશન આપે છે શૂટ કરવાની, અને એનાથી વિડીયો પણ સારા એવા આવી જશે. 4K 30 FPS અને 60 FPS સુધી તો થાય જ છે, અને એનાથી મેં વિડીયો પણ શૂટ કર્યા છે, તમને સ્ક્રીન પર દેખાતા જ છે કે ડિટેલિંગ કેટલું સારું એવું જોવા મળી જશે. પછી તમને સ્ટેબિલાઇઝેશન પણ બહુ સારું એવું જોવા મળી જશે. હા, તમે જ્યારે નેચરલ બેકગ્રાઉન્ડમાં વિડીયો શૂટ કરતા છો ત્યારે તમને ડિટેલિંગ પ્લસ કલર એક્યુરેસી બહુ સારી એવી આપવામાં આવે છે. વિડીયોમાં પણ સારી એવું જોવા મળે છે, પ્લસ ફોટામાં પણ જોવા મળે છે. વાત જો મિત્રો સેલ્ફી કેમેરાની કરીએ તો મને ડિસઅપોઇન્ટ છે ને મિત્રો આ જગ્યાએ થયું કે તમને આટલો મોટો ફોન લ્યો છો, હા, 1 લાખ પ્લસ તમે ફોન ખરીદવા જતા હોય પૈસા દઈને, તમારે સેલ્ફી કેમેરામાં થોડુંક ઇમ્પ્રૂવ કરવાની જરૂર હતી. કેમ કે એ છે ને 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરાનું રિઝલ્ટ મેં જોયું ને તો શું કહેવાય, ડિટેલિંગ બહુ ખાસ નથી. જ્યારે તમે કોઈ વિડીયો કોલમાં વાત કરો છો, હવે મિત્રો અહીં થાય છે શું હું તમને કહી દઉં કે જો વિડીયો કોલમાં વાત કરતા હોય એ વાત અલગ છે, અને તમે ફોટો પાડો એ પણ. કેમ કે જ્યારે ફોટો પાડો છો ને સેલ્ફીથી ત્યારે તે AIથી થોડુંક ઇમ્પ્રૂવ કરી દે છે, પણ જ્યારે તમે વિડીયો કોલમાં વાત કરો છો ત્યારે તે ઓરિજિનલ રિઝલ્ટ હોય એવું જ બતાવે છે. તો ત્યાં મને થોડુંક ખરાબ એ લાગે કે સેલ્ફી કેમેરામાં થોડુંક ઇમ્પ્રૂવ કરવાની જરૂર હતી, અને કહેવાય ને થોડુંક ફોટા એટલા બધા ખાસ નથી આવતા, એ પણ થોડુંક જોવા જેવી વસ્તુ છે. એટલે હું કહીશ કે 4K આગળના કેમેરા પણ દેવાની જરૂર હતી. હા, આગળ સેલ્ફી કેમેરાથી તમે વિડીયો છે ને મિત્રો 1080 સુધી શૂટ કરી શકશો, 4K નહીં શૂટ કરી શકો. તો મિત્રો કેમેરામાં તો છે ને મને ટેલિફોટો લેન્સના પોર્ટ્રેટ ફોટા વધારે ગમ્યા. અલ્ટ્રાવાઇડ પણ સારા એવા આવી જશે, અને વિડીયો ક્વોલિટી પણ સારી એવી આવી જશે, પણ મને સેલ્ફી કેમેરામાં બહુ ખાસ ના લાગ્યું. હવે મિત્રો વાત બીજી કહું કે આમાં બીજું મને શું સારું ન લાગ્યું એ હું તમને જણાવું. તો સૌથી પહેલી વાત કે આ ફોન ફોલ્ડિંગ ફોન છે. તો મિત્રો જ્યારે તમે આ ફોનને હાથમાં લ્યો અને જ્યારે તમે ફોનને ખોલવાની કોશિશ કરો છો
ત્યારે તમારે કોશિશ વધારે કરવી પડે એમ છે, કેમ કે ઘડીકમાં તમે આ ફોનને આમ ફોલ્ડમાંથી અનફોલ્ડ નહીં કરી શકો. એ થોડુંક વિયર્ડ લાગ્યું. અને હા, એક હાથે તો તમારે અનફોલ્ડ કરવાની જરૂર પણ નહીં પડે, કેમ કે કરતા નહીં અગર ફોન હાથમાંથી પડી જશે. એટલે ગ્રીપ એટલી બધી સારી નથી, જેના કારણે ફોન હાથમાંથી પડી જવાની વધારે બીક લાગે છે. આ થોડુંક વિયર્ડ લાગ્યું કે થોડીક ગ્રીપ વધારે સારી હોત તો વધારે સારું હોત. હા, આની સાથે કવર વાપરવાની હું તમને સલાહ દઈ કે તમારે કવર જરૂર વાપરવું જોઈએ, કેમ કે ફોનની એટલી બધી ગ્રીપ નથી. ફોન એકદમ સ્મૂથ છે, જેના કારણે હાથમાંથી તરત લહરી જવાની બીક લાગે છે. હા, બાકી તો ફોનમાં બધું બહુ સારું એવું જોવા મળે છે. બાકી જો આ ફોનની કનેક્ટિવિટીની વાત કરીએ તો આમાં તમને 5Gનો સપોર્ટ તો જોવા મળે છે, બ્લૂટૂથ 5.4 જોવા મળે છે, NFCનો સપોર્ટ આપવામાં આવે છે, રેડિયો સિસ્ટમ જોવા મળે છે. આવું બધું તમને આપવામાં આવે છે. હા, એ બધું તો ખાસ છે જ તે. તમને ઓલવેઝ ઓન ડિસ્પ્લેનો સપોર્ટ પણ જોવા મળી જશે. હા, તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવેલું છે. એ બધું બહુ સારું વસ્તુ જોવા મળે છે. બાકી સ્ટુડિયો સ્પીકર જોવા મળે છે, જેના કારણે તમારા અવાજની ક્વોલિટી પણ સારી આવી જશે. અને મલ્ટીટાસ્કિંગ કરવાની પણ તમને બહુ મજા આવવાની. તમે એકસાથે 2 થી 3 એપ્લિકેશનો આરામથી રન કરાવી શકો છો અને બહુ મજા આવે છે વાપરવાની પણ મોબાઈલ. મેં છે ને મિત્રો આ મોબાઈલને 2 થી 1.5 કલાક વાપરેલો છે, એટલે એ પ્રમાણે મેં આ રિવ્યૂ તમને આપેલું છે. હા, હું આ ફોનનું એક ડિટેલ રિવ્યૂ તો કરવાનો જ છું હજી, એટલે તમારી ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી રાખવાની છે, કેમ કે આપણું ડિટેલ રિવ્યૂ આવવાનું છે. હવે મિત્રો સાથે હું તમને રેમ એન્ડ સ્ટોરેજ પણ જણાવી દઉં કે આમાં કયા કયા વેરિયન્ટ આવવાના છે. તો મિત્રો તમને આમાં છે ને 256 GB સ્ટોરેજ સાથે 12 GB રેમ ઓપ્શન જોવા મળે છે. અને સ્ટોરેજનું હાઈ વેરિયન્ટ તમને 1 TB સુધી જોવા મળશે. અને રેમનું વેરિયન્ટ તમને 16 GB સુધી જોવા મળશે. અને UFS 4.1નો સપોર્ટ જોવા મળે છે. આ વસ્તુ બહુ સારું કહેવાય, કેમ કે ડેટા ટ્રાન્સફર સ્પીડ ખાસ હોય છે અને એ સારી આપવામાં આવેલી છે, એટલે રનિંગ સ્પીડ પણ સારી એવી બની જશે. હા, આ બધું તો બહુ સારું એવું જોવા મળે છે. પ્રોટેક્શનની વાત કરીએ તો હવે તમને આમાં આઈપી રેટિંગ શું આપવામાં આવે છે, તો તમને આમાં આઈપી રેટિંગ 59ની જોવા મળે છે. હવે મિત્રો 59ની આઈપી રેટિંગ છે, એટલે ફોન પાણીમાં પડશે તો ફોનને કંઈ નહીં થાય, પણ ધૂળવાળી જગ્યામાં નહીં લઈ જવાનું. હા, ધૂળવાળી જગ્યામાં ફોન થોડુંક પ્રોબ્લેમ થશે, કેમ કે તમને આમાં 16ની આઈપી રેટિંગ નથી. કહેવાય કે પાણીમાં ડૂબાડી શકાય છે, પણ ધૂળવાળી જગ્યાએથી દૂર રાખજો, એ વસ્તુ ખાસ નોંધજો. બાકી તો આ ફોન મને સારો લાગ્યો, કાંઈ બહુ વધારે ખામી નથી. આ ફોનનો આપણે ડિટેલ રિવ્યૂ કરવાના છે, પણ એ પહેલાં તમે મને કોમેન્ટમાં જણાવો કે તમે આ ફોનને કેટલો પસંદ કર્યો. જો તમે આ ફોનને વધારે પસંદ કરતા હોય તો જલ્દીથી કોમેન્ટ કરો અને આ વિડીયો તમારા ભાઈબંધ સાથે શેર કરી દો. અને હા, જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો જલ્દીથી લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરવાનું છે, એટલે આપણા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. તો મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ફોનની સાથે અને એક નવા ટોપિકની સાથે. તો ત્યાં સુધી જોતા રહો DVD ગુજરાતી. જય ગરવી ગુજરાત.